વલસાડના કકવાડી વિસ્તારના જયંતિભાઈ ટંડેલ ઈરાનમાં ફસાયા। ઈરાનના ચરક શહેરમાં જયંતિભાઈ છેલ્લા 1 વર્ષથી કામ અર્થે ગયા હતા। છેલ્લા 3 દિવસથી પરિવારજનો સંપર્ક કરવાની કોશિશ કરી રહ્યા છે। 3 દિવસ પહેલા વાત થઈ હતી ત્યારે યુદ્ધ અંગે પરિવારજનોએ આપી હતી માહિતી। હાલની યુદ્ધની સ્થિતિને લઈને પરિવારજનો ચિંતાતુર બન્યા। ઇઝરાયલ, અમેરિકા અને ઈરાન યુદ્ધનો મામલો વલસાડ જિલ્લામાંથી કેટલાક લોકો યુદ્ધના માહોલમાં ફસાયા। વલસાડ જિલ્લાના દરિયાઈ પટ્ટી ગામોના અનેક લોકો માછીમારી અને બોટના કેપ્ટન તરીકે ગલ્ફ કન્ટ્રીમાં ફસાયા। ઈરાન સિવાયના તમામ દેશોમાં ફસાયેલા લોકો પરિવાર સાથે છે સંપર્કમાં। ઈરાનમાં ફસાયેલા લોકો નેટવર્ક ઇસ્યુના કારણે પરિવાર સાથે થઈ શકતો નથી ટેલિફોનિક સંપર્ક। વલસાડના કકવાડી ગામના ભીખુભાઈ ઈરાનમાં ફસાયા। માછીમારીની નોકરી કરવા ભીખુભાઈ ઈરાન હતા। જોકે યુદ્ધની પરિસ્થિતિને કારણે પરિવારજનોમાં ચિંતા। ઘરના મોભી સહી સલામત ઘરે પરત ફરે તેવી પરિવારજનોની પ્રાર્થના। દરિયાઈ પટ્ટીના લોકોની સરકાર સમક્ષ મદદની આશા। ટંડેલ જયકુમાર જયંતિભાઈ અત્યારે પપ્પા ઈરાનમાં છે, ચરક સાઈડ છે, તો અમને પરિસ્થિતિ તો ખબર નથી કેમ કે કોલ ને એવું બરાબર આવતું નથી। પહેલા યુદ્ધ થયેલું હતું તેના રિલેટેડ વાત નથી, પાછું યુદ્ધ ચાલુ થઈ ગયું છે અને એવી વાત ચાલતી। છેલ્લે વાત 2 દિવસ પહેલા થઈ ને તે પછી તો હમણાં વાત નહીં થઈ। નહીં, અત્યારે કંઈ સંપર્ક નહીં થશે।